જય સચિદાનંદ, જય મેશાનંદજી. હું શિલ્પા બોલું છું. હા બોલો. મને તમારે ફ્રી હો, પરમિશન હો તો મને એક સવાલ પૂછવો છે તમને. હા પૂછો, વાતચીત કરો. હા, આપણે આજે સત્સંગ મુકાયો આજે રાત્રે, વ્યવહારમાંથી જ નિશ્ચય સમજવાનો છે. બરાબર છે. તો મેં અત્યારે સાંભળ્યો એ સત્સંગ, અને ખરેખર આઈ રિલેટ માય સેલ્ફ આ સત્સંગની સાથે. અને મને ખબર જ છે કે એટલો બધો દેહાધ્યાસ છે, અને આ દેહાધ્યાસ ગાઢ છે, ગાઢ. એટલે દર વખતે આપણે જે ગયા ભાવમાં વીટેલું છે, એટલે હવે મારા પણ તરીકે આ બહાર નીકળ્યા જ કરે, બધું બતાવ્યા જ કરે. મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું, મને થઈ જશે. તો મને બી કાલે એકચ્યુઅલી આ સેમ ઇન્સિડન્ટ બન્યો, બીકોઝ મારી ડોટર અહીંયા આવી હતી, એટલે એનું ગ્રેજ્યુએશન અમે અહીંયા ઘરે જ સેલિબ્રેટ કર્યું હતું. તો બહાર મોટું બેનર મૂકેલું કે ગ્રેજ્યુએટ થઈ એમ. તો અહીંયા છે ને, આ મારું નેબરહુડ છે, તો એમાં ગાડીઓ જતી હતી, એ લોકો જોતા હતા, વાંચતા હતા દૂરથી. પછી એક લેડીએ વાંચ્યું હશે, એટલે એને આજકાલે આ પ્રસંગ પતી ગયો શનિવારે, રવિવારે સાંજે 5:30 વાગે કોઈ બેલ ડોર આવ્યો, એટલે અમે કોણ આવ્યું હશે, તો વી ઓપન ધ ડોર, અને એક લેડી હતી. તો શી સેડ કે હું અહીંયા જ આ નેબરહુડમાં જ રહું છું, અને એમ કે હું ચાલવા નીકળી હતી, તો મેં આ વાંચ્યું, તો મને થયું આટલે મોટો ફ્લાવર વેઝ ને બુકે લઈને આવી, અને આખું વેઝ સાથે, અને કીધું કે કોંગ્રેચ્યુલેટ કરવી છે મને તમારી ડોટરને. અને સો મને એવું થાય કે આ કેવું આમ, એટલે મને એક સેકન્ડ એવો વિચાર આવી ગયો. એ માસ્ક ને બધું પહેરીને આવી હતી, પણ હું અંદર હતી. રમેશ આન્સર કર્યો આ ડોરે, અને રમેશ એની જોડે વાત કરતા હતા, અને મને અંદરથી એવું થાય, હારું આને કોરોના હશે, આ વાયરસ લાગે તો હીરો જસ્ટ આને હાથમાંથી આપણે ફ્લાવર્સ લઈએ છીએ. એટલે એક સેકન્ડ મને આવો વિચાર આવી ગયો. પછી મેં તરત થયું કે નહીં, રિલેટિવમાં હું શિલ્પા છું, રિયલમાં શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યસ્ત શક્તિ કરતા છે, એવું મને તરત હાજર રહ્યું. પણ વિચાર તો મને એવો આવી જ ગયો કે આને વાયરસ છે ને આપણે લાગી જશે તો. એટલે આ સત્સંગ આજે એક્ઝેક્ટલી એક જ સવાલ પૂછાયો, અને તમે કહ્યું કે આપણને એવું થાય છે કે મને લાગી જશે તો, પણ આપણાથી એને લાગશે એવો આપણે વિચાર બી નથી આવતો. અને સંપૂર્ણ દેહાધ્યાસ છે, એટલે મને તો એકદમ ફિટ થઈ ગયું કે આ તો શિલ્પા તારા માટેનો સવાલ છે. અને ખરેખર છેલ્લે સુધી જે બધી વાતો નીકળી, અને લાગે છે કે નિશ્ચયથી જ બોલીએ છીએ, જેનું બિલકુલ ભાન નતું. અને આજે તમને મળ્યા પછી, તમારા આટલા સત્સંગો સાંભળ્યા પછી મને ખરેખર ટ્રુ સમજાય છે કે માય ગોડ, આ વિજ્ઞાન શું છે, કેવી રીતે આ જીવન જીવવું જોઈએ, કેવું બોલાવવું જોઈએ, કશું શીખીને આવ્યા જ નથી. અને જેમ ફાવે તેમ બોલે જ જાય છે, અને સમજીએ છે કે હું સંપૂર્ણ સમજુ છું, મને બધું જ ભાન છે. જાણે 360 થી બધી ખબર પડે છે. આ બધી જ ભ્રાંત માન્યતાઓ તૂટતી જાય છે દિવસે દિવસે આ સત્સંગો સાંભળતા. એટલે ખરેખર એક નવો જન્મ મળે એટલો આનંદ થાય છે. પણ આ ટોપિક પર મારે થોડું આગળ સમજવાનું છે. એટલે હું શું સમજી, છેલ્લા આ વાત જ્યાં એન્ડ થઈ ત્યાં હું એવું સમજી, તમે મને કરેક્ટ કરજો. અને એવું મને સમજાયું કે ભલે આપણો વ્યવહાર તો અજ્ઞાનતાનો જ હતો ગયા ભાવનો, એટલે હવે અત્યારે તો એ શિલ્પા સ્વરૂપે જ નીકળે છે કે હું શિલ્પા છું, એમાં આપણે સંપૂર્ણ માનીએ છીએ. એટલે એક અવસ્થાઓ આવે છે, તો એ અવસ્થામાં હવે આપણે આજે 3 સેન્ટેન્સ તમે મને બતાવ્યા છે, જેમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા બની જઈએ છીએ. રિલેટિવમાં શિલ્પા છું, રિયલમાં શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યસ્ત શક્તિ કરતા છે. એટલે કરતા કોણ છે ને હું કોણ છું નું ભાન થાય છે, આપણે છૂટા પડીએ છીએ અહીંયા. તો એનાથી જ હવે પછીની એક અવસ્થા મારે આ રીતે જોઈને, આ એપ્લિકેશન કરીને પૂરી કરવાની છે. એનાથી વધારે મારી પાસે કોઈ અપેક્ષા રાખવાની નથી કે મારું આ શિલ્પા બદલાઈ જશે અને એવું બધું સરસ થઈ જશે. એટલે આપણે શિલ્પાના સુધારાના મતમાં જ છીએ, એ મને સમજાયું. એટલે આપણે આવું કશું વિચારવાનું નથી, ફક્ત ને ફક્ત પુરુષાર્થ જ કરવાનો છે. એ વાત હું બરાબર સમજ કે પુરુષાર્થ કરવાનો એટલે ક્રિયાત્મક રીતે નથી. પુરુષાર્થ જે છે ને, સમજણથી પુરુષાર્થ એ જ્ઞાનાત્મક રીતે છે, ક્રિયાત્મક રીતે નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે પુરુષાર્થ છે ને એ ક્રિયાત્મક રીતે નથી, જ્ઞાનાત્મક રીતે છે. એટલે પ્રત્યેક અવસ્થામાં, પ્રત્યેક વ્યવહારમાં રિલેટિવને સમજવું પડશે. દર ફેરી એની એક વસ્તુ રિલેટિવ નહીં ચાલે. જ્યારે કોઈ વ્યવહાર આવે છે, તો ધારો કે તમે ગુસ્સે થઈ જાઓ છો, તો જો રિલેટિવ હોય તો ગુસ્સે ના થવાય, અને ગુસ્સે થઈ જાઓ છો માટે રિલેટિવને બરાબર સમજ્યા નથી, અને રિયલને બરાબર સમજ્યા નથી.
એટલે પ્રત્યેક અવસ્થામાં પ્રત્યેક વ્યવહારમાં રિલેટિવ વ્યૂપોઈન્ટ ને રિયલ વ્યૂપોઈન્ટ એ જે સંજોગ છે, જે અવસ્થા છે, એમાં ફરતીથી સમજવું પડશે. દરેક ફેરી એક જ શબ્દ ચાલશે નહીં, શબ્દ નથી વાપરવાનો. એ કઈ રીતે રિલેટિવ છે એ સમજવાનું છે અને કઈ રીતે રિયલ છે એ સમજવાનું છે. હા હા ચોક્કસ. કારણ કે આ સત્સંગ સાંભળ્યા પછી થોડું જ આપણે સમજાય તો એ સમજાય કે રિલેટિવમાં એટલે શબ્દો નથી વાપરવાના, એ એક્ઝેક્ટ સમજાય છે. કારણ કે રિલેટિવ એટલે ખાલી બોલી નથી જવાનું આ, પણ અંદરથી સમજાય કે ભાઈ રિલેટિવમાં એને કેમ આ બોડી મળ્યું છે, કારણ કે એને કયા ભાવના અમુક અભિપ્રાયો છે, આપણા હિસાબો છે ને એના થ્રુ આપણને આ સંજોગ આજે ભેગો થયો છે. એટલે અવસ્થામાં કોઈ વ્યક્તિનું આપણને મળવું, વસ્તુનું મળવું એ એક નિમિત્ત છે અને એ નિમિત્ત ઓનલી છે, પણ એની અંદર ભગવાન બેઠેલા છે. એ દ્રષ્ટિ રાખીને આપણે હવે આ સમજીએ છીએ વિજ્ઞાન. પહેલા તો કશું સમજાતું જ નહોતું. આ તો મને હવે એવું થાય છે કે હવે દ્રષ્ટિ મારી બદલાઈ તમારી સાથે વાત કર્યા પછી કે ખરેખર આ રીતે એટલે હું આ સમજુ છું એ કરેક્ટ સમજાય છે કે હવે હજી આમાં મારે કેવી રીતે આગળ વધવાનું છે. ના, એટલે યાર જે આગળ વધવાનો ભાગ છે, એટલે દરેક અવસ્થાએ દરેક વ્યવહારે રિલેટિવ અલગ છે. એવી રીતે રિયલ પણ અલગ છે. કારણ કે જ્યારે એ વ્યવહાર આવશે ને ત્યારે અલગ અલગ પ્રકારની તમારે માન્યતા, જેમ તમારે આ જે ગ્રેજ્યુએશન થયું ને એના માટેનું તમે પાછળ બહાર બેનર લગાવ્યું ને એના આધારે કોઈ આવ્યું અને બુકે લઈને આવ્યું તો તમને આ ઊભું થયું તમારે, તો આ કોરોનાનું છે એટલે એ રીતે ઊભું થયું. વાત સમજે ને? અને કોરોનાનું ના હોય તો બીજી રીતે ઊભું થાય કે ના થાય તમારે? હા થાય. સાચું ને? એને કારણ કે એ જ આજ આપ સમજાય. કારણ કે આજ પ્રસંગમાં જ એવું થયું કે જ્યારે ફોટોગ્રાફર હાયર કરેલી તો એ ફોટોગ્રાફર સવારે આવી અને હું બહાર ગઈ અને જેમ એઝ યુઝ્યુઅલ હાઉ વી શેક હેન્ડ, આઈ shook hand with her અને કીધું કે આમ મધર ઓફ ગ્રેજ્યુએટ અને નાઇસ ટુ મીટ યુ એમ વાત કરી એની સાથે. અને તરત જ જેવી હું આ કરું છું ત્યાં જ મને રિયલાઇઝ થાય છે કે why am I doing this? અને હું ઘરમાં આવી અને મેં તરત હાથ સાબુથી વોશ કર્યા, પણ એક સેકન્ડ આ વિચાર મને આવી જ ગયો. ત્યાં મને એવું ના દેખાયું કે મેં ભગવાન જોયા, શુદ્ધાત્મા જોયા, બધું મેં કર્યું, પણ સ્ટીલ મને આ થોટ અંદર આવ્યો. એટલે હું વિચાર કરતી હતી કે બે ઇન્સિડન્ટ એક જ દિવસની અંદર એટલે 2 દિવસની અંદર આ બને, 1.5 દિવસની અંદર. તો એટલે કેટલું બધું આપણી અંદર હું શિલ્પા છું એ પડેલું છે. ના, એવી રીતે નથી હોતું. એ તો બેઝિકલી પહેલાં તમારા રિલેટિવ વ્યૂપોઈન્ટ જ ખુલ્લો થાય. પહેલાં પેકિંગ જ હોય અને પછી પેકિંગની અંદરનો માલ જોવાય તમારે. અને અત્યારે તમને દાદાનું જ્ઞાન સમજવાનો ભાગ બાકી છે. એ જેટલું સમજાય એટલી પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય તમારે. એટલે અત્યારે તમારે પ્રજ્ઞા શક્તિનો પર્સન્ટેજ ઓછા હોય અને અજ્ઞા શક્તિનો પર્સન્ટેજ વધારો હોય. પછી જેમ જેમ સત્સંગનો ભેડો ને આ બધી વાર્તાલાપ ને બધું થાય તો એના આધારે પછી પ્રજ્ઞા શક્તિનું પર્સન્ટેજ વધે અને અજ્ઞા શક્તિનું પર્સન્ટેજ ઘટી જાય. એટલે તમે કાચા પડી ગયા અને પછી હાજર થયું કે પેલું થયું એવું આપણે દાખલો ગણવાની જરૂર નથી રહેતી. વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે અત્યારે શિલ્પાબેનનો વ્યવહાર ખુલ્લો વધારે થાય એટલે અજ્ઞા શક્તિ કહેવાય. પ્રજ્ઞા શક્તિ એટલે જ્ઞાન લીધા પછી પ્રજ્ઞા શક્તિ ખુલે એટલે એની અપેક્ષા એ અજ્ઞા શક્તિ કહેવાય. બરાબર. અને પ્રજ્ઞા શક્તિનું પર્સન્ટેજ ઓછું હોય, પણ આવી રીતે તમે સત્સંગને બધું સાંભળો ને કરો તો એમ કરતાં તમારે અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થાય એટલે પ્રજ્ઞા શક્તિનું પર્સન્ટેજ વધી જાય અને અજ્ઞા શક્તિના પર્સન્ટેજ ઘટી જાય અને એવી રીતે પછી જોવાનું ને જાણવાનો ભાગ આવે તમારો રહે. બરાબર છે. કારણ કે એ મને અનુભવમાં થોડા દિવસથી આવી રહે છે. કારણ કે કેવું પહેલા આવું નતું થતું, પણ હવે શું થાય છે કે કંઈક મનમાં આંતરવાચા થાય, એમાં બધું નીકળે કે વાણીમાં નીકળે. હવે કેવું થાય કે દળ દઈને કદાચ તમે બોલી ના દો કે પહેલા તો કેવું થાય કે કંઈક આવું થાય તો આપણે ફટ દઈને કોઈને કહી દઈએ, કશું રાખતા જ નથી પાસે. પણ હવે કેવું થાય કે રાખીએ અને ધારો કે અંદર ઊભું થાય તો એક સેકન્ડ પહેલું તો આવે છે કે ભાઈ રિલેટિવ રિયલ બધું છૂટું પડી જાય. પાડવાનું એટલે ક્રિયામાં નથી જતા, પણ એક પડે છે. પડ્યા પછી શું થાય કે એને આપણે શુદ્ધાત્મા પણ જોઈએ છે, બધું બરાબર છે, ભરેલો માલ છે, પણ અંદર જ્યાં બધું ઊભું થાય એટલે ત્યારે એને કેવી રીતે એટલે આ જે જઈ જ રહ્યું છે એટલે તમે જેમ કહો છો તે આટલા સત્સંગ સાંભળો છો એટલે ધીમે ધીમે અજ્ઞા શક્તિનું જોર કરતું જશે. એટલે આ દેખાશે રિલેટિવમાં આવી રીતે જ, પણ આપણે પછી
આ જ્ઞાન અપ્લાય કરતા જઈશું એટલે ધીમે 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 એ ઓછું થતું જશે, એમ કહેવા માંગુ છું. હા, એટલે એકચ્યુઅલી જ્ઞાન એપ્લાય નથી કરવાનું. આવા સંજોગો આવે ત્યારે તમને પ્રશ્ન થાય છે અને એ પ્રશ્ન કરીને જે ખુલાસા મળે છે હા એ ખુલાસો તમને પછી જ્યારે આવા સંજોગ આવશે તમારે તો એ સેપરેટ કરી નાખશે. ઓકે, એ જરા વધારે સમજાવો ને કે સેપરેટ કરી નાખશે એટલે કેવું છે કે એના પર થોડુંક જરા વધારે કહો. આ તમે ઘઉંને ઓળખો કે ના ઓળખે? ઓળખું. કાંકરાને ઓળખો કે ના ઓળખો? હા, ઓળખાય. કેટલા ઘઉંને ઓળખો ને કેટલા કાંકરાને ઓળખો તમે? બરાબર, જે કાકરા કાકરા જ છે, ઘઉં ઘઉં છે. ના, હું તમને કેટલા એટલે કેટલા ટકા ઓળખો? ઘઉંને કેટલા ટકા ઓળખો ને કાંકરાને કેટલા ટકા ઓળખો? 100% કાકરા ઓળખાય ને 100% બરાબર છે. હવે 100% કાંકરાને ઓળખી લીધા અને 100% ઘઉંને ઓળખી લીધા તો હવે એને જુદા પાડો તો એ જુદા થયા કે બે ભેગા હોય તેમ છતાં જુદા દેખાય? ના, બે ભેગા છે છતાં બી જુદા જ દેખાય છે. એવી રીતે અહીંયા પણ એવી રીતે છે. એટલે એ જે પ્રત્યેક સંયોગ આવે ત્યારે એ રિલેટિવ જે છે અને રિયલ છે એ રિલેટિવની પરિભાષા પરફેક્ટ સમજાઈ ગઈ, રિયલની પરિભાષા પરફેક્ટ સમજાઈ ગઈ. તો જેમાં ઘઉં કાંકરા બે ભેગા છે તેમ છતાં છૂટા દેખાય છે એવું રીતે તમને આ છૂટું દેખાય. છૂટું કશું પાડવાનું નથી. અચ્છા, ઓકે. એટલે એ સ્થિતિ તો ખબર નથી, પણ અત્યારે કેવી સ્થિતિ માંથી પાસ થઈ રહી છું કે તરત કંઈક થાય ને એટલે પેલું ઊભું થાય કે મન વચન કાયાની ટેવોને હું જાણું છું અને હું મારા સ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક છું. એવું કંઈક સેન્ટેન્સ આમ કેવું આમ સૂચ તરીકે આમ ઊભું થઈ જાય અંદર અને પછી બધું શાંત થઈ જાય. એટલે એવું બધું અત્યારે થાય છે. પછી એને જોઈએ ને તો એક સેકન્ડ શિલ્પાને બધું બતાવી બી દે, એની બુદ્ધિ બધું બતાવે કે છે ને પણ આવું કરવું જોઈએ, કરતા પહેલા વિચાર કરવો જોઈએ ને આવું કરી નાખે અને પછી હવે અત્યારે આ બધું ઊભું કર્યું છે, પછી તરત જ અંદર હાજર થાય કે કરતા છે કે એ કોણ છે, એ શુદ્ધાત્મા છે કે કરતા છે. એટલે અંદર જ ક્વેશ્ચન કરે, અંદર જ બધું સમી જાય અને પછી એ વ્યક્તિ પાછું નિર્દોષ બી દેખાય અને આપણો પ્રયત્ન પાછો આમાં જ રહે કે ચલો આપણે ચરણ વિધિ કરીએ છીએ કે સત્સંગ સાંભળીએ છીએ કે પછી ક્યાંક શિલ્પાન બધું આ બધું એવું નેચરલ આવું કોઈ દિવસ થતું નતું આટલું બધું. હવે આજે એકદમ ઓલ ઓફ સડન આ બધું ચાલુ થયું છે. આ જે પ્રોસેસ હું અત્યારે મિડલ પ્રોસેસમાં છું, પણ તમે જે કહો છો ને એ પ્રોસેસ હું સમજી શકું છું, કારણ કે મારા ફાઇલ 2 છે ને એને એટલું બધું છૂટું વર્તાય ને કે એના મોઢામાંથી એક દિવસ એક વાક્ય નીકળે જ નહીં, એવું લાગે કે એની દુનિયામાં છે, અલગ જ છે. પણ કોઈ સંજોગો પરિસ્થિતિ આવે તો લાઈક ઘરમાં કાલ ડોટરો બંને આવી કે તો કેવું હોય કે વાતાવરણ ખીલું ખીલું, એને કઈ એમ લાગે જ નહીં કે એ કઈ જ્ઞાનમાં છે. એ એકદમ રિલેટિવલી લાઈફ બી એટલી સરસ જીવે, એટલો વ્યવહાર આદર્શ લાગે આપણને. અને ધારો કે દુકાન લૂંટાઈ જતી હોય ને તો બી એના પેટનું પાણી નહીં હલે કે કાલે હું એમ્પ્લોયને પગાર કેવી રીતે આપીશ. તો એમાં બી આ બધું દેખાય છે મને, એનું ચારિત્ર એનું ખબર પડે કે ભાઈ આ જબરજસ્ત માણસ છે. પણ મારી પાસે એવું નથી. મારી પાસે અજ્ઞાનતા બહાર આવી જાય છે. કંઈક વાત નહીં કરવાની તો રમેશ આવું કેમ, આવું નહીં હોવું જોઈએ ને, આવું કેમ કર્યું, એટલે મને જવાબ ના આપે એટલે હું સમજી જાઉં કે ઓકે શિલ્પા થિંક અબાઉટ ઇટ, યુ નો વોટ તું કઈ બાજુ જાય છે, રિલેટિવમાં ચાલી, રિયલ બાજુ રહે. એટલે પછી હું જ સમી જાઉં છું. પણ એની સ્થિતિ જુદી છે, પણ મારી સ્થિતિ એવી નથી. તો હું આ મિડલ સ્ટેજમાં છું અત્યારે. મને એવું છૂટું નથી રહેતું. કેવું છે કે આપણા હસબન્ડના આધારે તમે જરા કહો, આપણા હસબન્ડના આધારે એમનું આવું રહે છે, એના આધારે આપણું અવમૂલ્યન નથી કરવાનું. અને એનું આવું રહે છે અને આપણું આવું રહે છે એવી રીતે આપણું મૂલ્ય પણ નથી કરવાનું. આપણે ખાલી જોવા જાણવાનો ભાગ જ છે. બે પ્રકૃતિ છે. હસબન્ડને શાંત રહે છે અને કશું પેટનું પાણી હાલતું નથી, રિલેટિવને એન્જોય કરે છે, તો એ પ્રકૃતિ છે. એ પુરુષ ભાગ નથી, આત્મભાગ નથી. અને આ તમે ચંચળ થાવ છો ને બીજું બધું થાવ છો તો એ પ્રકૃતિ ભાગ છે, આત્મભાગ નથી. એટલે તમારા હસબન્ડ જ્ઞાનમાં રહે છે એવું મૂલ્યાંકન કરવાનું જરૂર નથી, અજ્ઞાનમાં રહે છે એવું મૂલ્યાંકન કરવાનું જરૂર નથી રહેતી. એવી રીતે તમે અજ્ઞાનમાં રહો છો એવું મૂલ્યાંકન કરવાની જરૂર નથી, જ્ઞાનમાં રહો છો એવું મૂલ્યાંકન ખાલી જોવા જાણવાનું જ છે, બસ એટલું જ છે. આપણે કમ્પેર કરી નાખીએ છીએ, કમ્પેર નથી કરવાનું. એ એની પ્રકૃતિ છે, શાંત પ્રકૃતિ છે, આપણી ચંચળ પ્રકૃતિ છે, પણ બે પ્રકૃતિ છે, આત્મા નથી. વાત સમજાય કે ના સમજાય? પણ એ નિયમથી આપણે કમ્પેર કરી જ નાખીએ. કરેક્ટ, એટલે જ નહીં કહું છું ને, પ્રકૃતિનો તમે જે બોલો છો ને, જે આજે સત્સંગ કર્યો હમણાં, ત્યારે તમે એ જ કહું ને કે તમે પ્રકૃતિના જ પક્ષમાં છો, એનો જ પક્ષ લઈ લો છો એમ. એટલે અનાદિની આદત છે ને શિલ્પામાં બેસવાની. ના, એનો વાંધો નથી, એની આદત છે. પણ હવે એ
તમે એનાથી જુદા થઈ ગયા. આદત છે પણ તેમ છતાં તમે જુદા થઈ ગયા. હવે જુદા થઈ ગયા એટલે પછી ત્યાં આગળ કેટલું છે, આટલું જ મૂલ્યાંકન કરવાનું છે. ધારો કે વાર્તાલાપ કરો છો એમાં આટલું જ મૂલ્યાંકન કરવાનું છે કે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વભાવનું પણ હું જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા. આટલું જ મૂલ્યાંકન કરવાનું છે. આ આવું છે ને તેવું છે ને ફલાણું છે ને ઢીકણું છે એટલો બધો દાખલો ગણવાની જરૂર નથી. મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. બસ આટલું જ કેલ્ક્યુલેશન કરવાનું. એનાથી આગળ કોઈ પણ પ્રકારનો દાખલો નથી ગણવાનો. ઓકે, વાત સમજાય કે ના અને સમજાય? તમે એક વાત આગળ, હા સમજાય. અને તમે આમાં એક વાત આગળની મને બતાવી કે પછી આવું બધું બી ગોઠવવાનું રહેતું નથી, એ છૂટું જ પડી જાય છે. હા, ગોઠવવાની જરૂર જ નથી રહેતી. તમને આ સત્સંગ દ્વારા 1-to-1 સત્સંગ દ્વારા તમારું વિઝન ક્લિયર થાય છે. તમારી બિલીફ જે છે એ રાઈટ થઈ જાય છે. એટલે રાઈટ બિલીફ એ રાઈટ રીતે ક્રિયાકારી થાય છે, રોંગ બિલીફ રોંગની રીતે ક્રિયાકારી થઈ જાય છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? એટલે કશું કરવાનો ભાગ નથી રહેતો. અને કોઈનું જોઈને આપણે કમ્પેર કરીને આપણું મૂલ્ય કે અવમૂલ્યન કરવાની જરૂર નથી રહેતી. બરાબર છે. સાચું ને? કંઈ બી દેખાય છે, તમને બહારથી દેખાય છે, આંખોથી દેખાય છે, એ બધો પ્રકૃતિનો જ ભાગ છે. ચોક્કસ. હા, એટલે ઇવન દાદા ભગવાનનો પણ તમને વ્યવહાર બહારનો દેખાય ને, એ પ્રકૃતિ છે, એ દાદા ભગવાન નથી. બરાબર છે. દાદા ભગવાન આખી જુદી વસ્તુ છે. હા, સમજાય કે ના સમજાય? આપણા હસબન્ડનો ભાગ નહીં. દાદા ભગવાનનો તમને સારામાં સારો વ્યવહાર દેખાય, પણ એ પ્રકૃતિ છે, આત્મા નથી. બરાબર છે. આપણે એને આત્મા માનીએ છીએ. હા, આત્મા તો ખાલી જોવા જાણવાનો ભાગ જ છે. તમારે કશું કરનારો કે ના કરનારો કે એને ત્યાગ કરવાનું કે ગ્રહણ કરવાનું કે આ કરવાનું કે એન્જોય કરવાનું કે એવું કશું જ ના હોય. દર્પણ કેવું હોય આમ, હા, એવું દર્પણ જેવું હોય એટલે આત્મા. અમૂર્ત ભાગ. હા, એટલે અમૂર્ત છે, અરૂપી છે, એટલે આખું દર્પણ જેવું આખું કેવું હોય, દર્પણ એવો આપણો ભાગ થઈ જાય. પણ એ કમ્પેર આપણે થઈ જ જાય, બાય ડિફોલ્ટ કમ્પેર થઈ જ જાય. તો હવે એ કમ્પેર થઈ ગયું ડિફોલ્ટ, તો પછી એને બી પછી આવી રીતે છૂટું પાડી દેવાનું કે આ પ્રકૃતિ ના, છૂટું નહીં પાડવાનું. તો સત્સંગ થાય ત્યારે આવો પ્રશ્ન પૂછો તો એમાં તમને કોઈ દ્રષ્ટાંતથી તમને ક્લિયર કરે દે એટલે છૂટું પડી જાય. આ વાતો છે ને એવી જબરજસ્ત વાતો છે ને જયમિશનજી કે આને કોઈ આ જસ્ટ લાઈક આ કોઈ સમજી શકે નહીં એવી વાત છે. કોઈને એવું થાય કે એવું તો શું થઈ જતું હશે, પણ મેં અનુભવ્યું છે. આટલા દિવસની આપણે તો આ 5મો સત્સંગ મારો થાય છે તમારી જોડેનો, અને આ ફીલ લાઈક કે એ કંઈ કરવું જ નથી પડ્યું ને એની મેળ જ થઈ ગયું. અને આજે તમે જે કહો છો ને કે આ દ્રષ્ટાંત હું આપું છું ને એમાં તમારું ક્લિયર થઈ જાય છે, એ ખરેખર અનુભવમાં મને આવે છે. કારણ કે આટલું ઝડપથી આ બદલાઈ જવું એ કે જેવી તેવી વાત નથી. એટલે તમે જે તમે કેવું કહો છો, તમને તો ખબર જ છે કે આ આવું જ છે, અને હું વાત કરીશ એટલે આનું ઠેકાણે પડી જશે. પણ અમારા જેવા અભાગ્યા જીવ એવું ફીલ થાય કે ના, આમાં કેવું છે, આમાં શિલ્પાબેન કેવું છે, આમાં ઇમોશન થવાની જરૂર નથી. આમાં કોઈ બી ઠેકાણે તમે જો અલગ અલગ ધર્મોની અંદર પણ સેલ્ફ રિયલાઇઝેશન બોલે છે, રિયલાઇઝેશન બોલે છે, સેલ્ફ રિયલાઇઝેશન બોલે છે. તો હું તમને દાખલા કે દ્રષ્ટાંત આપીને રિયલાઇઝ કરાવું છું. એટલે રિયલાઇઝ થઈ ગયું એટલે તરત જ એ રૂપ થઈ જ જાય પોતે, એને કશું કરવું ના પડે. બરાબર છે. પણ એ અનુભવ એ જાણે વિશ્વાસ જ નહોતો. એવું લાગે કે જાણે આ તો હવે તમે જે શું કહો છો ને થોડું કંઈક આમ સમજાઈ રહ્યું છે કે આ તો આવી રીતે ફરક થઈ જાય છે. એટલે હું રિયલાઇઝ કરાવું છું. દાદાએ અમને રિયલાઇઝ કરાવ્યો છે, હું તમને રિયલાઇઝ કરાવું છું. મને જેટલો અનુભવ થયો છે, મને જેટલું સમજાયું છે, તો એના આધારે મને એ જે જોવા જાણવાનો ભાગ ખુલ્લો થયો, દર્શન ક્રિયા જ્ઞાન ક્રિયા ખુલ્લી થઈ. એટલે તમારા કોઈ બી પ્રશ્નને હું દાખલા સાથે સમજાવું છું. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રિયલાઇઝેશન થાય છે. એ રિયલાઇઝેશન એ તમને તમારું આખું ફેરફાર કરી આપે. એટલે આખી તમારી રોંગ બિલીફ ઉડે અને રાઈટ બિલીફ ફિટ થાય. જેવી રોંગ બિલીફ ઉડે અને રાઈટ બિલીફ ફિટ થાય તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. જેવી બિલીફ હોય એવી બિહેવિયર થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવું હોય છે કે આ તમે બોલ્યા કે બી આ મારા હસબન્ડ છે,
હા, સમજાય કે ના સમજાય? એટલે પછી હસબન્ડના મધર છે કે ફાધર છે એ સાસુ સસરા થઈ જ જાય, એ બનાવવા ના પડે. બરાબર બની જશે. હા, સમજાય ને? એવી રીતે હસબન્ડના ભાઈ હોય તો નાના હોય તો દિયર થઈ જાય, અને મોટા હોય તો જેઠ થઈ જાય. બરાબર. અને ધારો કે હસબન્ડના ભાઈ મોટા હોય અને પરણેલા હોય તો એની વાઈફ હોય તો જેઠાણી થઈ જાય. બધું અલગ અલગ કરવું ના પડે, ખાલી એક જ આ મારો હસબન્ડ જેવું નક્કી કર્યું એટલે એની જોડે જે સંકળાયેલો બધો પરિચય એના મેં જ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા મુખ્ય એવું છે કે કોઈ બી વસ્તુનું રિયલાઇઝેશન કરાવવાનું છે, એટલે દ્રષ્ટાંત સાથે દાખલા સાથે વાત કરો એટલે એનું રિયલાઇઝેશન થઈ જાય, એટલે જેવી બિલીફ હોય એવી બિહેવિયર થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલે ખાલી રિયલાઇઝ જ કરવાનું છે. એટલે તમારે આ રિયલાઇઝ કરવાનું છે. એ ગુંચાતા હોય ને તમે એ રીતે ફોન કરીને પ્રશ્ન કરો ને ક્લિયર થઈ જાય એટલે પછી એ રીતે બિહેવિયર થઈ જાય, તમારી બિલીફ બદલાઈ જાય. સમજાય કે ના સમજાય? એટલે એને એક દાખલાથી સમજવું હોય તો દાદા ભગવાનની આપતવાણી એક સાધુ મહારાજ પાસે આવેલી હતી, અને એ આપતવાણી વાંચી તો એ સાધુ મહારાજને લાગી કે આ તીર્થંકરની વાણી છે. તો કે આ વ્યક્તિને મારે મળવું છે, પણ હવે સાધુ તો જઈ નહોતા એટલે ગાડીમાં કે એમાં ફરીને કંઈ કરીને જવાય નહીં. એટલે એના શ્રાવક શ્રાવિકાને એડ્રેસને બધું આપે છે, અને ઇન્કવાયરીને તપાસ કરવાનું બધું સોંપે છે. એ શ્રાવક શ્રાવિકા બધી ઇન્કવાયરીના તપાસ કરે છે, તો એમાં પછી એનો રિપોર્ટ્સ બધો મળે છે. તો પછી રિપોર્ટ્સ આપે છે કે તમે જે મને તપાસ કરવાની કીધી એમાં તો તમે આ તીર્થંકરની વાણી કહો છો અને આ ભગવાન છે, પણ અમે તો ઘરે ગયા હતા તો કે તો સંસારી છે, એમના ધર્મપત્ની પણ હતા. પછી ઘરે બધું જોયું તો કે પછી એ તો પટેલ છે, એટલે રાત્રે ભોજન કરતા હતા, કાચું પાણી પીતા હતા, કંદમૂળ ખાતા હતા. પછી કંઈક બહાર ગયા હતા તો ચામડાના બૂટ પહેરીને બહાર ગયા હતા, ગાડીમાં ગયા હતા તમારે. એટલે આવા ઘણા બધા એમના પ્રસંગો ને બધું રિપોર્ટ્સ એ શ્રાવક શ્રાવિકા મારા સાહેબને આપ્યો. હવે તેમ છતાં એને આપતવાણી વાંચી હતી, એમાં એમને તીર્થંકરની વાણી લાગી અને આ રિપોર્ટ્સ હતો. પછી એ રીતે કોન્ટેક કર્યો. એ કોન્ટેક કર્યો તો યોગાનો મારે કોન્ટેક એમની જોડે થયો અને મારે એમને લેવા જવાનું થયું. તમને આ બધા જ પ્રસંગો કીધા કે ભાઈ આપણે જૈનોમાં તો આવું હોય છે ને આ બધા વ્યવહાર હોય તો ભાઈ એને ભગવાન કેવી રીતે કહેવાય, અને આ હિંસાના દોષ ના લાગે ને હિંસાના દોષ લાગે તો ભગવાન કેવી રીતે કહેવાય. એટલે પછી મેં કીધું કે હવે જો તમે આ દાદાની આપતવાણી વાંચીને તમને થયું છે અને અત્યારે તમે દાદાને મળવાની વાત કરો છો, હવે હું તમને જે જવાબ આપીશ એ બરાબર લાગશે કે દાદા ભગવાનને પૂછશું એ જવાબ તમને બરાબર લાગશે? તો કે ના, દાદા ભગવાનને પૂછ્યું. મેં તમે દાદાને પૂછજો તો પછી દાદા જે તમને જવાબ આપશે એ તમને બહુ જ ઉપયોગી થશે. તો પછી એને દાદાને પૂછ્યું બધું તો કે અમારા જૈનોમાં તો આવી એક સમજણ છે કે રાત્રિ ભોજન કરે, કંદમૂળ ખાય, કાચું પાણી પીવે, ચામડાના બૂટ પહેરે, ગાડીમાં ફરે, લગ્ન કરેલું હોય, ધંધો કરે, તો આ બધા વ્યવહારમાં હિંસાના દોષ લાગે. તો કે આ તમને હિંસાનો દોષ લાગે કે ના લાગે? એમ કે દાદાએ કીધું કે અમને હિંસાના દોષ લાગે નહીં. છેલ્લા 25 વર્ષથી માલિકીના દસ્તાવેજ ફાડીને ફેંકી દીધા છે, એટલે અમને હિંસાના દોષ લાગે નહીં. દાદા પછી 2-5 મિનિટ તમારા મૌન બેઠા અને પછી એકદમ જ સફાળા થઈ ગયા. અને પછી આંગળી ઊંચી કરીને આમ એમના હાથ તરફ નજર કરે છે, આંગળી ફેરવે છે અને કે આ હાથ કોણો છે? એટલે મારા સાહેબે હાથને પકડ્યો, ઉચક્યો. એટલે કે આ મારો છે કે? દાદા બીજી વાર આંગળી ચીધી તો કે આ પગ કોણો છે? તો મારા સાહેબે પગ ઉપર હાથ મૂકીને બોલ્યા કે મારો પગ છે. ત્રીજી વાર આંગળી ચીધી, કોણ બોલે છે? એ મારા સાહેબે તો હું બોલું છું. એટલે આ 3 પ્રશ્નમાં એમને જે જવાબ આપ્યો એના આધારે એમને ત્રિરાશિ મૂકી કે તમને હિંસાનો દોષ લાગે, મને હિંસાનો દોષ ના લાગે. કેમ કે મેં માલિકીના દસ્તાવેજ ફાડીને ફેંકી દીધા છે. આવું એમને આ સ્પષ્ટ કર્યું. આ સમજાય કે ના સમજાય? તો આ શું કર્યું? રિયલાઇઝ કરાવ્યું કે બીજું કરાવ્યું? હા, સમજાય ને? આ રિયલાઇઝ થયું તમારે. એટલે મારા સાહેબને રિયલાઇઝ થઈ ગયું. તો એમને જે આપતવાણી વાંચીને આ તીર્થંકરની વાણી જેવું સ્પષ્ટ લાગ્યું કે આ તીર્થંકર છે, કે તે એમાં કંઈ બહારનો ભાગ છોડવાનો, ગ્રહણ કરવાનો નથી. એની સમજણ બરાબર કરી નાખી.
તે કે બહાર પૂછશે તો કહેશે જ હું બોલું છું, મારો હાથ છે, મારો પગ છે, પણ અંદર એની સમજણમાં શું છે તો કે માલિકી નથી. સાચું છે ને? એટલે અહિંસા થઈ ગઈ તમારે. આ મને સમજાવ્યું હતું તો હું હવે સત્સંગ દ્વારા કોઈને રિયલાઇઝ કરાવું છું. રિયલાઇઝ થઈ ગયું એટલે જેવી દ્રષ્ટિ, જેવી બીલીફ એવી બિહેવિયર થઈ જાય, મારે કરાવી ના પડે. એટલા માટે કહું છું કે ના પાડું. તમને મૂંઝવણ થાય તો તમે મને પ્રશ્ન કરો તો હું તમને એવા પ્રશ્ન કરું તો એવા 4-5 દાખલા આપું એટલે તમને રિયલાઇઝ થઈ જાય. એટલે તમારી બિહેવિયર બદલાઈ જાય, બિલીફ બદલાઈ જાય, એટલે બિલીફના પ્રમાણે બિહેવિયર થઈ જાય. હા, સમજાય કે ના સમજાય? જેમ તમને કોરોનાનું છે અને હું શિલ્પાબેન છું એવું બિલીફ છે, એના આધારે તમને કોઈ આવે છે ને સેકન્ડ કરે છે કે કંઈ આપે છે તો તરત જ પેલી બીક લાગે કે બી આ વાયરસવાળા વ્યક્તિ તો નથી ને, એ બાય ડિફોલ્ટ થઈ જ જાય. વાત સમજાય કે ના સમજાય? પછી એના આધારે તો કે તમને એવું રિયલાઇઝ થયું છે. એટલે હવે એનો મિનિંગ શું? તો કે પ્રત્યેક અવસ્થાએ રિલેટિવને આખું જોવું પડે અને પ્રત્યેક અવસ્થાને રિયલ જોવું પડે. એક જ રિલેટિવ, એક જ રિયલ એવી રીતે નહીં ચાલે. હા, બધા માટે એક ના ગોઠવી થાય. પ્રત્યેક વ્યવહારમાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ, બિલીફો અને બિહેવિયર હોય, એટલે એના આધારે પછી કયો ભાગ રિલેટિવ બને છે અને કયો ભાગ રિયલ બને છે એ ત્યાં આગળ હોય તમારે. હા, સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે જેમ રામે રાવણને માર્યો, વાત સમજાય ને? તો એ ટાઈપની બિલીફ છે. વાત સમજાય કે ના સમજાય? તો તમે શિલ્પાબેનને પોષ્યા અને રામ થકી રાવણ મરાયો તો શિલ્પાબેનને તમે સપોર્ટ ના આપ્યો, એ રિલેટિવ થઈ ગયા અને તમે રિયલ થઈ ગયા. એ પેસિવ વોઇસમાં વાત કરી. તમારી વાત એક્ઝેક્ટ સમજાય છે, કારણ કે હવે આવું કંઈક ઊભું થાય ને, પહેલા બીજાને દોષિત જોવાની, ત્યાં અંદરથી જ ઊભું થાય છે કે ના એ ખરેખર દોષિત છે કે કોણ છે. તરત જ બધું આ 3 સેન્ટેન્સથી રાહત થઈ જાય, શાંતિ થઈ જાય. પણ થોડી વાર પછી પાછું એ કંઈક ચડચડ થાય અંદર. આ થાય એનો વાંધો નથી. અહીંયા તો એક પલ જ જોઈએ. તમારી બિલીફ બદલાઈ ગઈ, એ પલ જ જોઈએ. એક બિલીફ બદલવા માટે એક પલ જોઈએ. પલમાં તમારે બદલાઈ ગયું, બસ પતી ગયું. એ પ્રકારનું કર્મ બંધ પડી ગયું. અચ્છા, તો પછી આ જે ચડચડ થાય છે તે એને આપણે તપનો પાયો કીધો? ના, એ બીજી અવસ્થા થઈ. ઓકે. પહેલી અવસ્થાનો જવાબ તમને મળી ગયો, બીજી અવસ્થાનો તમારે જવાબ ખોળવાનો છે. પછી બીજી અવસ્થાનો જવાબ મળી જાય એટલે ત્રીજી અવસ્થાનો ખોલવાનો છે. હા, સમજ્યા ને? પહેલી અવસ્થામાં તમે દ્રષ્ટિ વાપરી દીધી એટલે ક્લિયર થઈ ગયું. એના આધારે બીજી અવસ્થા વિચિત્ર આવે છે. એના આધારે પહેલી અવસ્થામાં હું અજ્ઞાની છું ના બોલાય. ના બોલાય. પણ બીજી અવસ્થામાં જે ચડચડ થયું, હવે અંદરના ભાગ પર આવ્યું, આપણને અંદર પડે છે. તો હવે એ વાતમાં આપણે શું ગોઠવીએ કે ભાઈ જેને થાય છે તે હું નથી, આ થાય છે તે તારું છે. ના, એ તો કઈ રીતે છે, જો કઈ રીતે છે, વાત સમજાય કે ના સમજાય? કોઈ તમારી જોડે વિશ્વાસઘાત કરે છે તો ત્યાં આગળ બોલી શકાય કે એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. ઓકે, બરાબર છે. પણ તમે કોઈની જોડે વિશ્વાસઘાત કરો છો તો એવું ના બોલાય કે એનાથી જુદો એવો શુદ્ધાત્મા. ના, મારી ભૂલ થઈ ગઈ. હા, એમાં પ્રતિક્રમણ ખપે. બરાબર છે. વાત સમજાય કે નહીં? પણ કોઈ તમારી જોડે વિશ્વાસઘાત કરે છે, વાત સમજાય ને? તો કે એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર છે. આ તો કઈ એટલે આપણી દીકરીઓ કે છોકરાઓ કે કઈનું પણ આપણે પોતાના માન્યા છે એટલે ત્યાં આગળ એ લોકોને કઈ તકલીફ થાય તો એ તકલીફ આપણને આપણી લાગે, પણ એ સમયે આપણી પાસે જ્ઞાન હાજર થાય છે કે ભાઈ કોઈ મારું નથી, આ બધા રિલેશન છે, આ વ્યવહાર છે, આ તો તારે અત્યારે આમાં આવવું પડ્યું છે, બાકી તો ખરેખર હું શુદ્ધાત્મા જ છું. એટલે બધું આપણને અંદર ઠંડક થઈ જાય. તો કે આવા કોઈ પણ દાખલા ગણશો તો ડિપ્રેશન આવશે. આ જ્ઞાન દાદાનું જ્ઞાન નથી. આ તમે જે બોલો છો એ. ઓકે, તો અહીંયા મને શીખવાડો, અહીંયા શું કરવું? ના, આમાં શીખવાડવાનો ભાગ જ નથી. એ તો જ્યારે વ્યવહાર આવે ત્યારે વાત કરો તો એ રીતે તમારે એ થાય. એડવાન્સમાં કશું જ ના થાય. એડવાન્સમાં તો કેવું છે, તમારે કાર શીખડાવવાની હોય તો તમે ડ્રાઈવરને જે શીખડાવે છે એને એમ કહેશો કે મને એક્સિડન્ટ ના થાય એવું શીખડાવો, એવું બોલો છો કે મને કાર શીખડાવે એવું બોલો છો? પછી કાર શીખવાડી દીધી એટલે એની અંદર એક્સિડન્ટ ના થાય આવી ગયું.
બરાબર છે. હા, સમજાય ને? ઓકે. એટલે 1 મિનિટ સમજાય, પછી સમજાય. 1 મિનિટની પછીની જે વ્યવહાર આવવાનો છે હું અત્યારે એડવાન્સમાં ના શીખડાઈ શકું. ઓકે, સરસ. એ આવશે ત્યારે હું ચોક્કસ તમને એના વિશે પૂછીશ. પણ વાત આજે સમજાય ને? દેહાભ્યાસની વાત હતી એટલે હા, અત્યારે તમારા વર્તમાનમાં જે છે પ્રશ્ન વર્તમાનનો હોય એ વર્તમાનના ખુલાસા મળી ગયા કે ના મળી ગયા? હા, ચોક્કસ મળી બસ પતી ગયું, એટલે તમે જ્ઞાનમાં છો. ઓકે. હવે આ તમારા જે પ્રશ્નો થાય છે એ વર્તમાનમાં નહીં, એક મિનિટ પછી થશે તો 2 મિનિટ પછી થશે તો કલાક પછી થશે તો 1 દિવસ પછી થશે તો 1 મહિના પછી થશે, ના એને પ્રશ્ન ના કહેવાય. ના, એટલે આવું પાસ્ટમાં ઘણી વાર બન્યું છે કે જ્યાં આપણું પોતાનું માનેલી વ્યક્તિઓ તરફથી આપણને તકલીફ પડે ત્યારે આપણને એ ચડચડ થાય અંદર કે એટલે ત્યારે એવું થાય કે આ મોહ બળે છે શું બળે છે આપણે એવું. તો તમને દાદાએ જ્ઞાન આપ્યું ને એટલે બધું પાસ્ટ ઉડી ગયું. હા. દાદાએ જ્ઞાન આપ્યું એ દિવસથી તમારું પાસ્ટ ઉડી ગયું અને વ્યવસ્થિત આપણે ભવિષ્ય વ્યવસ્થિતના તાબામાં જતું રહે અને તમે વર્તમાનમાં આવી ગયા. હા, સમજાય કે ના સમજાય? એટલે હવે પાસ્ટનું કશું નથી કરવાનું અને જે ભવિષ્ય છે એ વ્યવસ્થિતના તાબામાં જતું રહ્યું તમારે. તો હવે શું રહ્યું? તમારું જોવા જાણવાનું રહ્યું. એટલે કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ વ્યવહારમાં તમારે ખાલી જોવા જાણવાની ક્રિયા કરવાની છે. હવે તેમ છતાં જોવા જાણવાનો ભાગ ના રહે તો એ ફરી તમારે કંઈ કાચું પડે ત્યારે એ પ્રશ્નોત્તરીને વાતો કરો તો એમાં તમને ક્લિયરન્સ મળી જાય એટલે ગાડી તમારી પાછી આગળ ચાલે. બરાબર છે. રાઈટ, સમજાયું. એટલે આમાં મૂળ આખો જો સાર પકડીએ તો આ જે જીવન છે હવે પછીનું આપણું જે અવસ્થાઓ આવશે, જે રીતે આપણે જીવન જીવી રહ્યા છે, એટલે આ જેવા છે તેવી રીતે જ જીવવાનું છે. કોઈની સાથે કમ્પેરિઝન નથી. આપણે એઝ ઇન્ડિવિજ્યુઅલ એટલે સહજતાથી જ રહેવાનું છે. એટલે આમાં કોઈ જગ્યાએ વિશેષતા કે આપણે હું આ કરી નાખું કે ભાઈ આ લોકોને તો કોઈની જોડે કમ્પેરિઝન આવું કશું જ નથી. સહજતાથી કરવાનું છે હવે પછી. આ તમને રિયલાઇઝ કરાવું છું ને તમને સહજ બનાવું છું. બરાબર. સહજ બનાવી દીધું એટલે શું થાય કે જ્યારે આવશે બીજો વિચિત્ર સંયોગ આવશે તો આ સહજ બનાવ્યું છે એટલે એ વિચિત્ર સંયોગમાં તમને નેચર જ તમને જ્ઞાન આપશે ને તમને સહજ બનાવશે. બરાબર. ઓકે. સમજાય છે. હા, સમજાય છે. એટલે અને હજી એક સવાલ મારે પોતાનું જ ક્લિયર કરવા માટે તમને પૂછું કે મને એવું રહે એટલે બધાની જ રહે અને મને પણ એવું, મને તો બહુ રહે એવું. એટલે કેવું દેહાધ્યાસ હોય એટલે આપણે સારા દેખાવું હોય, આ કરવું હોય, તે કરવું હોય. હવે થોડા આટલા બધા સત્સંગો આ બધું કરતા હવે સ્થિતિ એવી આવે છે કે કશું વસ્તુ ડઝન્ટ મેટર. પહેલા તો કોઈ આવવાનું તો ઘર ચોખ્ખું જોઈએ, આમ જોઈએ. હવે મને દેખાય છે કે શિલ્પા જેમ છે એમ રાખે છે અને હવે અંદર એવું ઊભી નથી થતું કે ઓ મારું કેવું દેખાશે. પણ હજી આપણું જે પોતાનું પર્સનલ અપિયરન્સ હોય કે જેમાં આપણે આ વાળ ધોળા થતા હોય તો આપણે નથી ગમતું, અંદર કૂચ થાય. પણ અંદર એવું બી થાય છે કે ના બધું હવે જેમ છે એમ રહેવું છે. આ બધું નથી, હવે બધું નથી શો ઓફ કરો, વાળ કાળા નથી કરવા. પણ છતાં પણ અંદર પાછું ઊભું થાય ને કરવા છે. હા, કરો ને, વાંધો નહીં. આમાં કેવું છે કે તમે નહીં કરો એટલે તમે આત્મામાં છો એવું નથી સાબિત થતું અને કરો છો માટે આત્મામાંથી નીકળી ગયા એવું સાબિત નથી થતું. બેના જોનારા જાણનારા બનવાનું છે આપણે. કરનારો કરે છે અને જાણનારો જાણે છે. બસ આટલા આપણે એ ઇક્વેશન બેલેન્સ કરવાનું છે. કરનારા ન કરનારમાંથી આપણે બહાર નીકળી ગયા. તમે દાદાના જ્ઞાનના ભાગને તમે કરનારાને કે ન કરનારા ભાગમાં જ કન્વર્ટ કરી નાખો છો વારે ઘડીએ. કરનારા ના રહ્યા અને ના કરનારા ના રહ્યા તમારે. પાછળ સમજાય કે ના સમજાય? હા, એ બહુ સમજાય છે. પણ મને ઘણી વાર એવું થઈ જાય કે કોઈ બહુ ફાઇન લાઈનમાં હું શિલ્પા જોડે ભેગી થઈ જાઉં છું એવું લાગ્યા કરે અંદર. કે ના, કશું નથી થતું. એ તમને લાગે પણ કશું નથી થતું. આ તો બધું લોકોનો પરિચય જે તમે અત્યારે મારી જોડે વાત કરો છો અથવા તો આ કેટલી વાર સત્સંગ થયો તમારા મારી જોડે? હા, છઠ્ઠો સત્સંગ ચાલે છે. તો ખાલી આ મારી જોડે સત્સંગ થાય છે કે બીજા જોડે આવી બધી વાતો થાય છે? બીજા કોઈની જોડે વાતો નથી થતી આવી. તો કે બીજા આ જે તમારી પ્રકૃતિ એવી બતાવે છે કે બીજા જોડે તમે બધી વાતો કરો છો એટલે આ તમારી ચંચળ પ્રકૃતિ લઈને આવ્યા છો. બીજા જોડે એટલે મારા હસબન્ડ જોડે વાતો કરી યાદ. હા, એ રમેશભાઈ જોડે વાત કરતા કે બીજા જે તમારી કઈ વાત સાંભળતા હોય કે તમારી વાતમાં હા કરતા હોય એની જોડે તમારે બોલવાનું થાય, મૌન ના રહી શકો.
વાત સમજાય કે ના સમજાય? તો કે આ અક્રમ વિજ્ઞાન પછી આવું બધું આ બધી વસ્તુ ચંચળતા કહેવાય. એટલે એ રીતે તમારે ઉતાવળે આંબા પકાવવા જાઓ છો. હા ચોક્કસ. વાત સમજાય કે ના સમજાય? હા એ કેટલા બહુ સમજાઈ ગયું તો તમે એટલે આ તમારે આટલું જ અત્યારે જે તમારે મારી જોડે વાત કરો છો, નો ડાઉટ તમને અનુભવ થાય અને અમુક રીતનું ડેવલપમેન્ટ પણ હોય, પણ એની અંદર બધી થોડીક ચંચળતાઓ પણ આવે તમારે. હા આવે છે. એનો કોઈ વાંધો નહીં, એનો કોઈ વાંધો નહીં. પણ આપણે એટલું સ્પષ્ટ હોય કે એ કરનારો હોય એ જાણનારો ના થાય અને જાણનારો એ કરનારો ના થાય. વાત સમજાય કે ના? બે જુદા જ છે. અત્યારે જુદા હતા, પહેલાંય જુદા હતા અને ભવિષ્યમાં જુદા હતા. વાત સમજાય કે ના સમજાય? બસ આપણે આટલું જ, એનાથી આગળ નહીં કરવાનું. આટલું આવડી ગયું એટલે જ્યારે જે સમયે જે બોલવાનું કે કરવાનું છે બધું જ આવીને ઊભું રહેશે. તમે સફેદ વાળના કાળા વાળ કરશો તેમ છતાંય તમે સંસારી નહીં, સંયમી જ કહેવાશો, સંસારી નહીં કહેવાઓ. બરાબર. કોઈ આવશે તો ઘર સાફ સૂફી કરશો અને બધું કરશો તો એ તમે સંયમી જ કહેશો, સંસારી ના કહેવાય. આ તો જ્ઞાન મળે છે એટલે વચગાળું થાય તો હાલ બધું બધું પેલું ઘરને ગંદવાળું બનાવી દે અને બીજું બધું કરી નાખે ને ત્રીજું કરી નાખે કે હવે હમકો ક્યાં. આ તો બધું મિથ્યા ને એવું નથી. તો વ્યવહાર 100% જોશે ને નિશ્ચય પણ 100% જોશે. બરાબર છે. હા સમજાય કે ના સમજાય? આ દાદાનું જ્ઞાન મળ્યું એટલે વાળ કાળા ના કરો એવું નથી કહેતા, કે સફેદ રાખો એવું નથી કહેતા. એ તો જે માલ ભરીને લાવે છે એટલો જે અંદર એનો ચાર્જ થયેલો છે એ કર્યા જ કરશે. પણ તમે જુદા, એ કરનારો છે ને તમે એના જોરાના જાણનારા. બસ આટલું જ આપણે દાદાનું જ્ઞાન કહેવા માગે છે. બરાબર છે. પણ આ જ્ઞાન મળ્યા પછી ના, હવે તો મારે તો નેચરલ જ રહેવું છે એટલે હવે વાળ આપણે કાળા નથી કરવા. તે પાછું બીજું જ્ઞાન ઊભું થઈ ગયું એટલે એ અજ્ઞાન જ કહેવાય. પછી અત્યારે મેં વાત કરી તો કે આ જૈવિક બી કીધું હવે આપણે વાળ કાળા કરવાનું કે ના, આ પાછું ત્રીજું અજ્ઞાન ઊભું થઈ ગયું. ના સાચી સમજાય છે તમે શું એક્ઝેક્ટલી કહો છો. વાત સમજાય કે ના સમજાય? એ કરનારો જુદો છે અને જાણનારો જુદો છે. આપણે તો કરનારો એ જાણનારો ના થાય અને જાણનારો કરનારો ના થાય. એટલે તમે જ્ઞાનમાં છો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સારું. અને હવે આ સમજાયા પછી જ્ઞાન પરિપૂર્ણ કરવા માટે ઉતાવળ નહીં કરવાની. કારણ કે સમજાઈ ગયા ને, એ સમજાઈ ગયું એટલે પરિપૂર્ણ થઈ ગયું. વાત સમજાય ને? પણ તમારું ચારિત્રમાં બાકી છે. એ ચારિત્રમાં એ તમારે હવે અક્રમની રીતે નહીં આવે, ક્રમિક રીતે આવશે. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે ઉતાવળ નહીં કરવાનું. તમને પ્રિન્સિપાલ કે સિદ્ધાંત સમજાઈ ગયો એટલે તમારી ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવી ગયું, પતંગની દોરી તમારા હાથમાં આવી ગઈ, કે ઘોડા ગાડીની લગામ તમારા હાથમાં આવી ગઈ એટલે તમારા કંટ્રોલ આવી ગયો. એટલે બસ તમારું કામ પતી ગયું. એટલે ઘણું બધું કામ બાકી છે તેમ છતાંય એને તત્વની ભાષામાં તમારું કામ પતી ગયું. ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી ગયું, પતંગની દોરી હાથમાં આવી ગઈ, એ ઘોડાની લગામ તમારા હાથમાં આવી ગઈ એટલે તમારો કંટ્રોલ આવી ગયો. એટલે સંયમી થઈ ગયા એટલે તમારું કામ થઈ ગયું. પણ હજી ઘણું કામ બાકી છે, પણ ભગવાનની ભાષામાં તમારું કામ પૂરું થઈ ગયું. બરાબર છે. કારણ કે હવે પછીની જે અવસ્થા ચારિત્રમો જે ઊભો થાય એને જોઈ જાણીને જુદો રાખો. હા, એટલે પ્રત્યેક અવસ્થામાં તમારું દર્શન ને જ્ઞાન ક્લિયર કરવાનું રહે. અત્યારે જે બધી લિંકો મુકાય છે ને એમાં આ બધું બહુ સુંદર રીતે બાયફર્કેશન થયું છે. હા, હું સાંભળ્યું છે એટલે મને ખબર પડે છે કે જે રીતે સત્સંગ જઈ રહ્યા છે બહુ જબરજસ્ત સત્સંગ નીકળી રહ્યા છે. અને આમાં આજ બરાબર છે. આ સમજ પાકી કરી લેવાની છે. એટલે સમજ પાકી કરી લેવાની છે. આ સમજાય કે ના સમજાય? જે પેલું વ્યવસ્થિતનો ભાગ આપણા હાથમાં નથી લેવાનો. આપણે આપણું અવસ્થિત બરાબર કરી નાખવાનું. અને જે અવસ્થિત છે એના પ્રમાણે વ્યવસ્થિત બનશે. અને વ્યવસ્થિત આપણા હાથમાં નથી, એ કુદરતના ભાગમાં છે. બરાબર છે. આપણું અવસ્થિત બરાબર કરી નાખ્યું એટલે એ અવસ્થિત પ્રમાણે વ્યવસ્થિત થશે. બરાબર છે. ખ્યાલ કે નહીં? એટલે તમારી બિલીફ બરાબર થઈ ગઈ એટલે બિહેવિયર બરાબર થઈ જશે. તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એવી સૃષ્ટિ બરાબર થઈ જશે. સૃષ્ટિ બરાબર કરવા નહીં જવાની. સમજે ને? દ્રષ્ટિ બરાબર થઈ ગઈ, તમારી બિલીફ બરાબર થઈ ગઈ એટલે બિહેવિયર એ રીતે થઈ જશે. બરાબર છે. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય?
હા એકદમ સમજી ગઈ. દિલીપમાં મારે તમારી સાથે એક આ જ ખાસ આ તો બહુ સરસ ટોપિક નીકળ્યો અને મારો આ જ પ્રશ્ન હતો તમને પૂછવાનો નેક્સ્ટ, અને એના પર જ ડિસ્કશન થયું કાલે, એટલે મને થયું કે તમને આમાં પૂછવું જોઈએ થોડું, કારણ કે મારી પાસે થોડી બધી આવું દેહાદ્યાસની બિલીફો હતી. પછી મને આમ થઈ જશે તો એવું આમ લાગે. પછી એક તો નેચરોપેથ એટલે કેવું થાય કે બધી નાનપણથી એવું બધું લઈને આવેલા કે આમ જમવાનું, આમ ખાવાનું, અને એટલા બધા, એટલે આના પર મારે તમારી જોડે એક, આઈ ડોન્ટ નો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ટોક અબાઉટ ઇટ ઓર નોટ, પણ મને એવું થાય કે એટલી બધી રોંગ બિલીફો હતી કે જેને હું એવું માનતી હતી કે આ સાચું છે, અથવા મને જેટલું સમજાયું, કારણ કે રિયલાઇઝ કરેલું. કેવી રીતે રિયલાઇઝ કરેલું કે એક વસ્તુઓને જયારે પ્રોબ્લેમ થતી ત્યારે અવેર હતા બોડી માટે કે આવું થાય છે. તો એને 6 મહિના સુધી કે 10-15 દિવસ સુધી કે 20 દિવસ સુધી કે 6 મહિના સુધી અમે એને પ્રયોગમાં મૂક્યું હોય, પછી એને પાછું તોડીને આપણે પહેલા જેમ જીવતા હતા એમ જીવીએ તો આપણને અનુભવ આવે કે ઓકે આનાથી આમ થાય છે, આનાથી આમ થાય છે. એટલે આપણે જે સમજણ આપેલી છે એ સમજણ આપણે પ્રેક્ટિકલ, એ લોકો જ્ઞાન છે નેચરોપેથીમાં કે ડેરી પ્રોડક્ટ નથી અડકવાની, તો હવે આપણે કેમ નથી અડકવાની, તો એ મને અનુભવ થતો હતો. સો પછી જયારે એને કમ્પ્લીટ બંધ કરી અને પછી પાછી એક દિવસ આપણે મૂકી આપણા સિસ્ટમમાં, તો એનાથી એના બહુ બધા જે પહેલા થતું હતું એવું થવા માંડ્યું. એટલે આપણને એક નિષ્કર્ષ પર આવીએ કે ઓકે આ વસ્તુ આપણા હેલ્થ માટે બરાબર નથી. હવે કોઈ ખાતું હોય ને તો પહેલેથી નેચર કેવો હતો કે બહુ વિચિત્ર નેચર, એટલે ખરેખર હું તો એમ કહું કે જો દાદા ની મળ્યા હોત ને તો આને તો ક્યાં જવાનું હતું એ જ ખબર નથી, કારણ કે એટલા અંતરાયો પાડેલા હતા. ખાતી વખતે છોકરાઓ ખાતા હોય તો આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. આ તો હવે રાઈટ બિલીફ ને બધું, એટલે રાઈટ સમજણ મળ્યા પછી હવે મને કોઈ આગ્રહ બી બહુ ઓછો થઈ ગયો છે કે આમ જ કરવાનું, તેમ કરવાનું, કે મારે બી શિલ્પાને જે પ્રાપ્ત છે એમાંથી તારું તને ફાવે તો તું લે, નહીં ફાવે તો કકડાટ કરતી નહીં, શાંતિથી પૂરું કરી નાખા ફાઇલને. એટલે એ બધી સમજણો હવે આવી છે. પણ આ જે બધી અંદર જે બધી માન્યતાઓ છે ને, કોફી તો કે ભાઈ ઓ હવે આ ટાઈમ થઈ ગયો ને એટલે મને રાત્રે ઊંઘ નહીં આવશે, આ નહીં પીવાની, એવું અંદર ઊભું બી થાય. અને પછી એટલે આ બધી જે માન્યતાઓ માટે મારે તમારી જોડે વાત કરવી હતી. ઘણી બધી ઓછી થઈ ગઈ, કારણ કે તમારા સત્સંગો એટલા બધા સાંભળ્યા છે ને કે હવે મને સમજાય છે કે આ શિલ્પાનું અસ્તિત્વને પ્રોત્સાહન નથી આપવાનું. આપણે, હું સિદ્ધાર્થમાં છું અને આ બધો નિકાલી માલ છે, એટલે આપણે નીકળતા જઈએ છીએ આમાંથી. પણ છતાંય આજે અત્યાર સુધી આપણે જે અંતરાય પાડ્યા બધાને બોલીને, એટલે ઘણી વાર કેવું હોય છે કે આપણે પ્રોફેશનમાં હોઈએ એટલે આપણને આપણી પાસે પેશન્ટ આવે તો પેશન્ટને તો આપણે કોઈ રાગ દ્વેષ વગર કહીએ છીએ કે ભાઈ આ હકીકત છે, આવું છે, તમે અપ્લાય કરી જુઓ. તો એ તો ત્યાં સમજાય છે કે ત્યાં આપણે નથી રાગ દ્વેષ કરતા. પણ ઘરમાં જે ઘરના સભ્યોને આપણા લીધે ઘણું બધું વેઠવાનું આવ્યું આટલા વર્ષો સુધી, તો એમાં આપણે ઘણા અંતરાયો પાડી દીધા. અને છોકરાઓને બી ખાતા હોય તો અંદર આપણે દ્વેષ થઈ જાય, આપણને આવું છે, આવું જ કરે છે, સમજતી જ નથી, આમ કરવું જોઈએ, જો તારી તબિયત, જો આ કેટલું બધું આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. અને આમાં આપણે બગાડ્યું છે ઘણું બધું. તો હવે આ જે તમે કહો કે પાસ્ટ એટલે પાસ્ટ જતું રહ્યું બધું, પણ એને મારે, એટલે મને આજે રિયલાઇઝ થાય છે કે ઓકે આ ખોટું કર્યું, તો એટલું ઇનફ છે કે આ બધા અંતરાયો મેં પાડેલા છે એને જોવા પડશે જુદા કે ના. એટલે આમાં કેવું હોય છે કે જો તમે જ્ઞાન લીધું હોય ને તો પછી આ બધું જ્ઞેય થઈ જાય છે. જેમ દાદાને જ્ઞાન નહોતું તો દાદા ચોવિહાર કરતા હતા, રાત્રે ભોજન નહોતા કરતા, ઉકાળેલું પાણી પીતા હતા, કંદમૂળ નહોતા ખાતા. વાત સમજાય કે ના સમજાય? પણ જે દિવસે જ્ઞાન થયા પછી દાદાએ આ બધું બંધ કરી દીધું. એ નેચરલી થઈ ગયા તમારે. હશે ને? તો કે જ્ઞાન થયું કે એટલે આ બધા ખોરાક ને બધું શેના આધારે છે ને બધું એનું એક્શન રિએક્શન કે એનું આડ અસર ને બધું શેના આધારે છે? તો કે કસાયના હિસાબે છે, પણ કસાય જ બંધ થઈ ગયા. અજ્ઞાન ઉડી ગયું એટલે રાગદ્વેષ બંધ થઈ ગયા, રાગદ્વેષ બંધ થયા એટલે ક્રોધમાન માયેલો બંધ થઈ ગયા. આમ પ્રકારના કર્મ જે બંધ પડતા હતા એનાથી મુક્ત થઈ ગયા. એટલે એ જે સૂક્ષ્મ હિંસા હતી એ સૂક્ષ્મ હિંસા બંધ થઈ ગઈ. એ રીતે સૂક્ષ્મ જે પરિગ્રહ હતો એ સૂક્ષ્મ પરિગ્રહ ઉડી ગયો. એવી રીતે એની જે બધી વૃત્તિઓ હતી, બધી તમારે ચોરી કરવાની, જૂઠું બોલવાની વૃત્તિઓ હતી, એ લબાડ વૃત્તિઓ ઉડી ગઈ. એવી રીતે વિશેષ સંબંધી બધા દોષો હતા, વાંચું ને એને, એ બધા ઉડી ગયા તમારે. એ રીતે આહાર સંબંધી કે વાંચું ને, આહારી આહાર કરે છે, હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તમારે જે આહારી આહાર કરે છે એને માટે કીધું, પણ હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે એ આહાર કરનારો જુદો છે અને જોનારો જુદો છે, એવી જ આખી વસ્તુ છે. એટલે દાદાને જ્ઞાન લીધા પછી આ બધા ભાગથી બહાર નીકળી ગયા હતા તમારે. પછી આ જે બધી જે બી પથી છે, જે કંઈ પણ બધી હોમિયોપેથી છે, એલોપેથી છે કે આયુર્વેદિક છે કે નેચરોપેથી કે જે બધી વસ્તુ છે, પણ એ તમને એ એક્ઝેક્ટ વર્ક ક્યારે કરે તો
તો કે એ સહજ હોય તો જ વર્ક કરે, બાકી ના કરી શકે. વાત સમજે કે ના સમજે? એટલે એને તમારી કોઈ પતિને એક્ટિવ કરી હોય એને સામાનાને, તો ત્યાં આગળ એને સહજ. એટલે દાદાને કોઈ પૂછ્યું હતું કે વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધી લાઈફ, વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ, તો દાદા એક જ શબ્દ કીધો, નોર્માલિટી. નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ લાઈફ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ. હવે તમારી પછી કોઈ બી નેત્રોપથી બી વર્ક ક્યારે થશે કે તમે સહજ હશો તો જ વર્ક થશે, સહજ હોય તો નહીં વર્ક થાય, અસહજ હોય તો વર્ક નહીં થાય. હવે તમે કોઈના ઉપર કોઈને તમે કોઈ બી પથી આપશો, એલોપથી આપશો કે ગમે, પણ એ સહજ નથી. એટલે આત્મા જાણ્યો નથી. આત્મા જાણે તો જ સહજ થઈ શકે. અને આત્મા નથી જાણ્યો, અને જે પોતે છે નહીં એને છે કે છે, અને પોતે પોતાને જાણતો નથી, એટલે એ અસહજ છે. એટલે બધું જ આડું ઉતરશે, એની આડ અસર થશે જ. વાત સમજ્યા કે ના સમજ્યા? એને લાગે કે બરાબર છે, પણ બધું આડું ઉતરશે. સમજ્યા કે ના સમજ્યા? આ તો કેવું હતું કે મૂળ પુરુષોને કે તીર્થંકરો કે જ્ઞાની ના હોય તો આ બધા પ્રિકોશન લે તો એ તેનો દેહ સારો રહે, ને એ રીતે ધર્મનું બધું સારું રહે, તો એ રીતે એનું આયુષ્યનું બધું સારું રહે. તો એ દરમિયાન તમને જ્ઞાની કે તીર્થંકર કે સારો કાળ મળી જાય, તો એમાં જ્ઞાની તીર્થંકર હોય ને તો એ રીતે તમારું અનુસંધાન થાય ને તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. અને પહેલાં આટલા બધા દવાખાના કે ડૉક્ટર કે હોસ્પિટલો નથી. એટલે આ રીતે તમારે અમુક રીતે ઉપવાસ કરવાનો, વ્રત કરવાનું, નિયમ કરવાનું, તપ કરવાનું, ઉનાળો હોય તો આ ટાઈપનું કરવાનું, શિયાળો તો આ રીતે કરવાનું, ચોમાસું તો આ રીતે કરવાનું, કે જેનાથી તમને રોગ બીમારી કે ડૉક્ટર ઘરમાં ના આવે તમારે. આ સમજે કે ના સમજે? એટલે આ તમારે આ તમારે આખું આ સાયન્સ છે તમારે. એટલે દાદાને પણ આ જ્ઞાન લીધા પછી દાદા આ બધા પડો જન્મ નતા પડ્યા કે રાત્રિ ભોજન ના કરાય, કે આમ ના કરાય, કે કંદમૂળ ના ખાવું. જે બી સામે વ્યવસ્થિતમાં જે આવે છે એ પ્રાર્થને ભોગવે, અપ્રાપ્તની ચિંતા ના કરતા. તો કે ના, હવે અહીં નિશ્ચયથી નથી કહેવા માંગતો. જો તમે કશાય ના થતા તો રાત્રે ખાવાનું મન થાય? ના થાય. હતું ને એને ઇવન તમને સવારે પણ એટલું ખાવાનું મન નહીં થાય. આજે કંઈ ક્રોધમાનમાં આવેલો છે, રાગ બેસે, એના આધારે તમને ખાવાનું મન થાય. વાંચું ને એને. આજે ધારો કે તમારી ગાડી છે એ એવરેજ ઓછી કેમ આપે છે? એ ગાડી તમારે ખકડી ગઈ છે માટે એવરેજ ઓછી આપે છે, કે નવી છે માટે એવરેજ ઓછી આપે છે? ખકડી ગઈ છે એટલે એના નટ બોલ્ટ ઢીલા થઈ ગયા છે, એટલે એ જે રીતે છે વાઇબ્રેશન થાય છે, એટલે એના આધારે એવરેજ ઓછી આપે છે. તો આ ક્રોધમાનમાં આવેલો થવા, રાગદ્વેષ થવા શિલ્પાબેનની અંદર ગાડી ખકડી ગઈ કે બીજું કહેવાય તમારે? એટલે ઇમોશનલ થાય, એટલે એને આ બધા ખોરાકને આ બધી વસ્તુ જરૂર પડે, એન્ટરટેનમેન્ટ, મનોરંજનને બધી જરૂર પડે. હવે તમે તમારી જાતને ઓળખી લીધા, તમારું સ્વરૂપનું ભાન થઈ ગયું. હવે અમારે એને વ્યવહાર કરતા ફાઇલનો સંભાળ નિકાલ જ કરતા હોય, ના રાગ કરતા હોય, ના દ્વેષ કરતા હોય, ના ક્રોધ માનમાં આવેલો કે આસક્તિ જ ના હોય, તો પછી ક્યાં ખોરાકની વધારે જરૂર રહી? પણ એવું છે નહીં ને. એટલે અત્યારે શું થાય કે કઈ બી વસ્તુ આપણે મૂકીએ ને તો પહેલા એક વિચાર એવો કર્યા તળે અને આવું નહીં, આપણે નકર આવું બનાવ્યું, એટલે અંદર એક સાથે કન્ટિન્યુઅસ બતાવ્યા જ કરે અંદર કે તમને છે નહીં. હતું જ્યારે જ્ઞાન નતું મળ્યું ત્યારે છે નહીં એવું હતું. અત્યારે જ્ઞાન મળ્યું એટલે એવું છે જ. દાદાએ જ્ઞાન આપ્યું છે એટલે ચાલુ થઈ ગયું. તમે જો તમે જો લગ્ન કેટલી ઉંમરે કર્યા તમે? બરાબર, 22 વર્ષે કર્યા. તો 22 વર્ષ પહેલા તમે લગ્ન નતા કરતા, કોઈની દીકરી જ હતા ને, જેવા 22મા વર્ષે લગ્ન કર્યા એટલે કોઈના ધર્મપત્ની થઈ ગયા, અને 2 વર્ષ પછી બાળક થયા તો મમ્મી પણ થઈ ગયા. ભાઈ તમે મમ્મી કેમ થયા? તમારા મમ્મી નથી તો કે છે ને, તો તમે કેમ મમ્મી થયા? મમ્મી એક્સપર્ટ થઈ ગયા પછી મમ્મી બનો બરાબર છે ના? કે મારા મમ્મીને જે સંયોગ મળ્યા ને એવા મને પણ મળ્યા એટલે હું મમ્મી થઈ ગયું. વાતો ને કે ના સમજાય? એટલે અત્યારે આ તમને દાદાનું જ્ઞાન મળ્યું છે, એટલે તમને અત્યારે દાદાના જ્ઞાન પ્રમાણેનું જ્ઞાન છે, પેલું જતું રહ્યું તમારે. હવે એની અંદર તમે છો જ નહીં. તળેલું ખવાય કે ના ખવાય એ ભાષા રહેશે, વાત સમજાય ને? પણ તમે એમાં નથી એટલે એનો ફોર્સ ઘટી ગયો.
અંદર હા. ઊભું થાય વિચારોમાં કે હા. વાણીમાં અંદર હા. જે ઊભું થાય છે તેને બી હું તો જોઉં છું કે શિલ્પાને ઊભું થાય છે. તો કે અંદર 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 ના થાય, બહાર આવે તમારે, પણ તમે આ જે તમે શુદ્ધાત્મા થયા એટલે દરઅસલ એમાંથી હવે બહાર નીકળી ગયા. આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, હતું ને એને બધામાંથી બહાર નીકળી ગયા. એટલે તમે તમારી જગ્યાએ જતા રહ્યા. એટલે શિલ્પાબેન અને એટલે જડ અને ચેતન નદી કાંઠથી જે ત્રીજી વસ્તુ ઊભી થતી હતી ને એ બંધ થઈ ગઈ જ્ઞાન લીધા પછી. બરાબર, એ બંધ થઈ ગઈ. સાચું ને, એ બંધ થઈ ગઈ એટલે પછી આ બધી વસ્તુ તમને ડિસ્ટર્બ ના કરે. હવે તમે શુદ્ધાત્મા થયા પછી બી તમે શિલ્પાબેનને જે થાય છે એવી રીતે બોલો છો, ના એવી રીતે નીચેથી ના બોલાય. ત્યાં શીખવાનું છે. આ મને થોડીક સમજણ કાચી પડે છે એવું લાગે. વાત સમજે ને, હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમે જે થઈ ગયા એ પ્રમાણેનું જ્ઞાન એક્ટિવ થઈ ગયું. હવે શિલ્પાબેનનું જ્ઞાન પેસિવ થઈ ગયું. બાય રિલેટિવ પણ થયું શિલ્પા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એટલે શિલ્પાબેન પેસિવ થઈ ગયા અને આત્મા એક્ટિવ થઈ ગયો. બરાબર છે. એટલે આ બધાથી તમે જુદા થઈ ગયા. હા, જોવા જવાનું તો આ પાર્ટમાં આવી ગયા આપણે. એટલે અહીંયા જે અંદર ઊભું થાય છે એને બી હું જોઉં છું જુદું એકચ્યુઅલી. તો કે અંદર ઊભું આ તો કેવું છે કે અમુક રીતનું વાર્તાલાપ બધા હોય ને પછી એટલે બધી આપણે એની અંદર પહેરી ગયેલા હોય છે એટલે પછી જ્ઞાની પછી બહુ બોલે નહીં તમારે. પણ હું અહીંયા જેમ સ્કૂલમાં જેમ બોલાવતા હોય ને જેમ ભણાવતા હોય અને તમે ભણી લીધેલું છે નહીં પણ તમે ભણતા હોય તો સાંભળો ને તો મારા એક જ વાક્યની અંદર તમારું બધું હળહળાટ ઉડી જાય. પણ એ મારા વાક્ય રચનામાં તમારી પીપુડી વગાડ કરો તો પછી એ ઉઠતા વાર લાગે તમારે. તમે ખરેખર શુદ્ધાત્મા છો કે શિલ્પાબેન છો? ના, શુદ્ધાત્મા જ છું. તો બધું ઉડી ગયું, જતું રહ્યું બધું. એટલે હવે ઉડી ગયું બધું જતું રહ્યું એટલે તમે એમાં હવે નથી એમ. એ શિલ્પાબેનનો ભાગ નિશ્ચેતન ચેતન વાળો થઈ ગયો, મિશ્ર ચેતન જતું રહ્યું. ચોક્કસ. હા. એટલે બધો વ્યવહાર એ ટાઈપનો જ હજી કરે પણ તેમ છતાં ચેતન ના રહ્યું એમાં. ઓકે, ફાઇન. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એટલે આ બધી વસ્તુ બહુ આમાં બહુ ધીરજ માગે. ઓકે. વાત ને કે ભાઈ આ છે પણ તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે આ શિલ્પાબેનનો ભાગ પેસિવ થઈ ગયો. જો બોલ્યા કે બાય રિલેટિવ પણ થયું શિલ્પાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આખો શિલ્પાબેનનો ભાગ પેસિવ થઈ ગયો. પછી આ નેચરોપથી હોય કે ડૉક્ટર હોય કે ગમે તે હોય બધું પેસિવ થઈ ગયો. ઓકે, ફાઇન. એટલે એમાં તમે નથી. હવે તમે તમારામાં એક્ટિવ થઈ ગયા. હું એની જગ્યાએ જતો રહ્યો, શિલ્પાબેનમાં હું નથી. બરાબર. શિલ્પાબેનમાં હું હોય તો પ્રોબ્લેમ વાળું કહેવાય, બરાબર છે. પણ હું એની જગ્યાએ જતો રહ્યો ને શિલ્પાબેન એની જગ્યાએ જતો રહ્યો એટલે ત્રીજી વસ્તુ હતી એ ઉડી ગઈ. સાચી વાત છે. હા, સમજાય કે ના સમજાય? કોઈ question? હા, એટલે એનો મિનિંગ હવે એવું નથી કહેતા કે તમે જે નેચરોપથી ના પાડો એવું નથી કહેવા માંગતા, નથી કહેવામાં. કે પાડો એવું નથી કહેવા માંગતા. તમે સહજ થઈ ગયા. ચોક્કસ. જે તમારા ચારિત્રમાં છે એ રીતે તમે કરો છો તમારે, પણ હવે એના કરતા ભોગતા નથી, એના જ્ઞાતા રસા થઈ ગયા. બરાબર છે. હા, એટલે સમજાય કે આપણું ના? કરેલું ઊંધું તે બધું અત્યારે ખાલી નીકળ્યા કરે છે પણ આ નીકળ્યા કરે. તમે તમારી જગ્યાએ જતા રહ્યા, હું એની જગ્યાએ જતો રહ્યો, શિલ્પાબેન એની જગ્યાએ જતા રહ્યા. એટલે શિલ્પાબેન એટલે જડ કહેવાય, પૂતગલ કહેવાય, અને ચેતન તમારે એ બે નદી કાંઠથી ત્રીજી વસ્તુ ઊભી થતી હતી એ 100% બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. હા. વાત સમજાય કે ના સમજાય? હા, હળવી થઈ ગઈ હું આજે તો અત્યારે તો એવું લાગે. એટલે આખું આ વસ્તુ છે. એટલે અહીંયા એકાંતિક નથી બોલતા કે નેચરોપથી ખોટી છે, હા, હા. તો કે નેચરોપથી સાચી જેવું બી નથી કહેવા માંગતા. હા, સમજાય કે ના સમજાય? સાચી વાત છે. આ તો જેને આત્મજ્ઞાન નથી થયું એના માટે આ બધી વસ્તુ જરૂરી છે. આત્મજ્ઞાન થયા પછી આની જરૂર નથી. હા, એક સાધન હતું કે ભાઈ આપણે આ વ્યવસ્થિત રાખીએ આ સાધનને તો કાલે આપણને જ્ઞાન સમજાય. જેટલું ચોખ્ખું રહીએ, જેટલું આપણે ક્લીન ખાઈએ તો આપણી સમજ શક્તિ એટલી વધે અને આપણે ગ્રાસ્પ કરી શકીએ જ્ઞાન. હા, પણ તમારો ખોરાક શેના આધારે આવે છે? હું શિલ્પાબેન છું એવી બિલીફના આધારે આવે છે કે હું શુદ્ધાત્મા છું એ બિલીફના આધારે આવે? એટલે પહેલા તો એક શિલ્પા છું એ રીતે જ. હા, એટલે એવા જ ખોરાક આવે બધા
હિંસક ખોરાક જ આવે. હવે બાય રિલેટિવ પોઈન્ટથી શિલ્પાબેન છે, બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા, બધા જે તમને ડિસ્ટર્બ ના કરે કે વધારે આવરણ ના કરે એવા ખોરાકો તમારી સામે આવશે. ચોક્કસ. હા હા, સમજ્યા કે ના સમજ્યા? હા હા, સમજાય કે પણ સામાન્ય રીતે આપણે એઝ એ ડૉક્ટર છે, નેચરોપેથીના ડૉક્ટર છે, બીજું ત્રીજું, તો સામાન્ય રીતે આપણે બધા વ્યવહાર કરવાના, પણ નાટકીય રીતે કરવાના રહે. બરાબર છે. વાત સમજ્યા કે ના સમજ્યા? હા, સમજાય. એ તો મારે ઓસ્ટ્રેલિયાને એક દક્ષેશભાઈ કરીને બ્રાહ્મણ છે તમારે, તો ત્યાં જોબ પણ કરે છે ને ત્યાં બધા મંદિરોમાં અને અમુક ઠેકાણે બધી વિધિ વિધાન કરાવે છે બધી વસ્તુ. એને દાદાનું જ્ઞાન લીધું તો એને ખબર પડે છે કે આ વિધિ વિધાનથી કશો જ ફાયદો ના થાય. બહુ બધો એને ફાયદો થાય કે કરાવે એટલે એને જે બી પૈસા મળતા હોય કે ચાર્જ લેતા હોય એટલે એ મળે તમારે આર્થિક જીવન. હા, સમજાય. પણ સામે નાનો કશો ફાયદો નથી થતો. હા, એની શ્રદ્ધા છે, ભક્તિ છે, એના આધારે એને લાગે કે મને ફાયદો થાય, પણ ખરેખર ફાયદો નથી થતો. તો એને આ દાદાનું જ્ઞાન મળ્યા પછી ખ્યાલ આવ્યો કે આ બધું હંબક છે, બધું બોગસ છે, હું જગતને છેતરું છું એવું એને સ્પષ્ટ થઈ ગયું. તો ખાલી આ બ્રાહ્મણની વિધિ નહીં, આ નેચરોપેથી ને એલોપેથી એ બધું જગતને છેતરવાની ભાષા થઈ ગઈ. હા, સાચી વાત છે. મને એવું રિયલાઇઝ થઈ ગયું છે એકચ્યુઅલી આ બધું જ્યારથી મળ્યા પછી મને એવું થાય છે કે આ બધું એટલે છે ને બધા પેશન્ટ બધું આ બધું હવે કઈ ને બધું આમ બંધ થવા માંડ્યું, બધું બંધ થઈ ગયું, સાહજિકતાથી થવા માંડ્યું. હવે એને કસાય થતા હોય કેવી રીતે નેચરોપેથી પાડી શકે, નેચરલી કેવી રીતે બની શકે? આ હિન્દુસ્તાન પાકિસ્તાનનું આટલું કેટલા વર્ષ થયા જુદા પડે? બહુ વર્ષ થઈ ગયા. તો કઈ એવો કઈ ગુનો કર્યો છે કે 75 વર્ષ સુધી વેર ઉભા રહે? શું કહો છો? હા, એટલે ગુના છે જ ને તો વેર રહે ને. તો કે એવું કંઈ કર્યું જ નથી તેમ છતાં વેર છે, એટલે કેટલું બધું ગાણ પણ છે. 2 દિવસ સુધી એ વેર ઊભું ના રહેવું જોઈએ, એના જગ્યાએ 70-75 વર્ષ સુધી આજે વેર હજી ઊભું છે. હા, સમજાય કે ના સમજાય? એટલે આટલું બધું ગાણપણ વાળું ખાતું છે બધું. સાચી વાત છે, સમજાય છે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે તમને આજે મેં આ સવાલ કર્યો ને, કારણ કે મને બી આ બધું હવે કશામાં ઇન્ટરેસ્ટ નથી. જાણે એવું લાગે કે જે મળે તેને કરો. જો તમે ઇન્ટરેસ્ટ નથી એવું વાક્ય બોલશો ને તો એ બધું પૂતગલના ભાગમાં ગણાશે, એટલે શિલ્પાબેનના ભાગમાં જશે. મને આ બધી વસ્તુ સમજાય એટલે મને હવે આ બહારના ભાગમાં ઉદાસીનતા આવી ગઈ છે. ઇન્ટરેસ્ટ નથી એટલે ઇન્ટરેસ્ટ, અને એ ઇન્ટરેસ્ટ નથી ને ઇન્ટરેસ્ટ એટલે રાગ દ્વેષનું પ્રતીક કહેવાય. એટલે ઉદાસીન થઈ ગયું. વાત સમજ્યા? એટલે જેમ પેંડો ખાધા પછી ચા ફીકી લાગે એવી રીતે થઈ ગયું. અને પેલું ઇન્ટરેસ્ટ નથી એવું બોલશો તો એ દ્વેષ કહેવાશે, અને ઇન્ટરેસ્ટ છે તો રાગ કહેવાશે તમારે. અને આ મેં પેંડો ખાધો, હવે હું ચા પીશ તો મને ફીકી લાગશે, એટલે આ બધું આ સંસાર સુખ મને હવે ફીકું લાગે છે, એટલે એને ઉદાસીનતા કહેવાય. અને પેલું ઇન્ટરેસ્ટ નથી એ તો સંસાર ઊભો કરશે તમારે, ફાઇલો સંભાવવા નિકાલ નહીં થાય. એ તો આવે, એ તો બધું દેહાદ્યાસ હોય ને એટલે આવે, એનો વાંધો નહીં. આ તો તમે જરા વારગડે બોલે ને હવે ઇન્ટરેસ્ટ નથી એટલે બતાવ્યું કે આ શબ્દ ના વપરાય. ઉદાસીનતા આવે, જ્ઞાન લીધા પછી ઉદાસીનતા આવે. એટલે પેંડો ખાધા પછી ચા ફીકી જ લાગે, તેમ છતાં ચા પીવી જ પડે, પણ એને ફીકી જ લાગે તમને. એટલે આત્માનું સુખ મળ્યા પછી આ બધું ફીકું લાગે બધું. પણ મને રસ નથી, ઇન્ટરેસ્ટ નથી, એ તો દ્વેષ થશે. એ તો બધું ના દેહાદ્યાસ કશું નથી. દેહાદ્યાસ બધો જતો રહ્યો, હવે કશું નહીં, ચારિત્રમો છે. દેહાદ્યાસ એટલે કર્મ બંધ પડે એને દેહાદ્યાસ કહેવાય. એટલે એને દર્શન મોહ કહેવાય. એટલે દર્શન મોહ ઉડી ગયો એટલે દેહાદ્યાસ જતો રહ્યો. વાત ને હવે ચારિત્ર મોહ રહ્યો, ખ્યાલ આવે કે નહીં? એટલે એને દેહાદ્યાસ ના કહેવાય, ચારિત્ર મોહ કહેવાય. દેહાદ્યાસ એટલે કર્મ બંધ પડે અને ચાર્જ થાય અને નિજરા થાય, નિજરા થાય અને ચાર્જ થાય. ટાંકીમાં પાણી ભરાય અને વપરાય ને ભરાય ને વપરાય એવી રીતે થાય, એને દેહાદ્યાસ કહેવાય. અને આ જ્ઞાન લીધું એટલે દેહાદ્યાસ ઉડ્યો. ટાંકીમાં પાણી ભરાતું નથી, ખાલી ટાંકીમાં ભરેલું માલ પાણી ખાલી થાય છે. વાત સમજાય કે ના સમજાય?
એટલે એને દેહાધ્યાસ ના બોલાય, એટલે આ બધા પ્રોપર શબ્દો નથી. નથી જ ને, એટલે તો બોલતા જ નથી આવતું. આ તો તમારી પાસે રહીને તમે હવે શીખવા માંડ્યા છે, સમજાય છે કે આ એટલે બોલવાનું બી બહુ નહીં બોલાય આવું બધું. શીખી રહ્યા છીએ. ના, વાંધો નહીં, વાંધો નહીં. તમે કીધું તેમ કે નિકાલ કરવાનો છે ચારિત્ર મોહનો બી, કારણ કે એવી નહીં તો પેન્ડિંગ રહી જાય ને. એટલે ના, આપણે નિકાલ નથી કરવાનો, તે કુદરત કરાવશે. તમારે તો તમારે પદમાં રહેવાનું, તમારે નિકાલ નથી કરવાનો ચારિત્રમોનો, એ કુદરત કરાવશે. તમને તો તમારા પદમાં રહેવાનું, તમારે ચારિત્રમોનો નિકાલ તમારે નથી કરવાનો, એ તો કુદરત કરાવશે. આપણે તો આપણા પદમાં રહીને આપણો બધો વ્યવહાર કરવાનો રહે. ઓકે ઓકે ફાઇન. હા ચોક્કસ. ખૂબ 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 આભાર. બસ હવે બસ આ તમે જે કહ્યું છે તેમ 5 આજ્ઞામાં રહીને જીવન પૂરું કર્યા. હા, 5 આજ્ઞામાં રહીને જીવન પૂરું થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને સહજ જીવન આપણું જીવાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ.